એક જૂનું તળાવ હતું. તે તળાવ ખૂબ ઊંડું પણ હતું. એ તળાવના કિનારે હંસભાઈ અને તેના બચ્ચા ફર્યા કરતા હતા. તે ક્યારેક પાણીમાં તરતા હતા તો ક્યારેક પાંખોથી એકબીજા પર પાણી છાંટતા હતા. ક્યારેક તે એકબીજાથી આગળ જવાની હરીફાઈ પણ કરતા હતા. તળાવના કિનારે એક ઉંદરભાઈનું દર પણ હતું. તેને 3 નાના બચ્ચા હતા. જ્યારે ઉંદરભાઈ તેમના માટે ખોરાક લેવા દરમાંથી બહાર નીકળતા ત્યારે બચ્ચા પણ દરમાંથી બહાર નીકળતા હતા. તે ત્રણેય તળાવ કિનારે આવીને બેસતા હતા. ત્યાં એ જોતા હતા કે હંસભાઈ અને તેના બચ્ચા કેવા તરી રહ્યા છે. એમને પણ પાણીમાં રમતા જોઈને ઉંદરભાઈના ત્રણેય બચ્ચાના મનમાં લાલચ થતી હતી કે તેઓ પણ પાણીમાં તરે. પણ ત્યાં એક હંસભાઈ હતા કે જે તેમને પાણીમાં આવવા દેતા ન હતા. સાંજે ઉંદરભાઈના બચ્ચા પાછા ઘરે આવ્યા. સાથે બેસીને બધાએ ભોજન કર્યું. ઉંદરભાઈના એક બચ્ચાએ કહ્યું, પિતાજી, હંસભાઈ ખૂબ જ ખરાબ છે. કેમ, શું વાત છે? એણે શું કર્યું? ઉંદરભાઈ તેમને પૂછ્યું. પિતાજી, તે પોતે તો આખો દિવસ પાણીમાં રમ્યા કરે છે. એના બચ્ચા પણ પાણીમાં તર્યા કરે છે. એમને તે અટકાવતા નથી. અમે કિનારે બેસીને એમની રમત જોઈએ છીએ. અમને પણ મન થાય છે કે અમે પણ એમની સાથે રમત રમીએ, પણ હંસભાઈ અમને રમવા દેતા નથી. એમણે અમને તળાવમાં પગ પણ ન મૂકવા દીધો. બચ્ચાની વાત સાંભળીને ઉંદરભાઈએ તેમને સમજાવ્યા કે દીકરા, હંસભાઈ તમારા ભલાની વાત કરે છે. આપણે પાણીમાં તરી શકીએ એમ નથી. પાણીમાં પડશો તો ડૂબી મરશો. તમે હજુ નાની ઉંમરના છો, બુદ્ધિ ઓછી છે. તમારે મોટાનું કહ્યું માનવું જોઈએ. બીજા દિવસે ઉંદરભાઈ બહાર ગયા ત્યારે તેના બચ્ચા પણ બહાર નીકળ્યા. આમ તેમ ફરીને પછી તળાવના કિનારે આવી બેઠા. ઘણીવાર સુધી તે હંસભાઈના બચ્ચાની રમત જોઈ રહ્યા. થોડીવાર પછી હંસભાઈ ખાવા માટે જતા રહ્યા. બચ્ચાએ વિચાર્યું કે હવે આપણને કોઈ રોકનાર નથી. શા માટે આજે આપણે પાણીમાં ન તરીએ? ત્યાં જ એક અવાજ સંભળાયો. કોઈ જોર જોરથી કહી રહ્યું હતું કે બચાવો, બચાવો. એમણે ધ્યાનથી સાંભળ્યું ત્યારે જાણવા મળ્યું કે એ અવાજ તો એમના મોટા ભાઈનો છે. વાત એમ બની હતી કે તળાવ ઘણું ઊંડું હતું. જેવું ઉંદરભાઈનું એક બચ્ચું તળાવમાં ઉતર્યું કે તરત જ ડૂબવા લાગ્યું. તે હવે મદદ માટે જોરથી બૂમો પાડવા લાગ્યું. તેનો અવાજ સાંભળીને તળાવમાં તરી રહેલા હંસભાઈના બચ્ચા દોડી આવ્યા. તેમણે ડૂબકી મારીને તેમને કાઢવાની ઘણી કોશિશ કરી, પણ બધી વ્યર્થ ગઈ. તળાવ ખૂબ ઊંડું હતું એટલે એક બચ્ચાનો પત્તો લાગતો ન હતો. બીજા બેએ પણ પાણીમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો, પણ હંસભાઈના બચ્ચાએ તેમને રોકીને કહ્યું કે જો તમે ઉતરશો તો તમે પણ ડૂબી જશો. બંને કિનારે બેસીને રડવા લાગ્યા. થોડી વારમાં હંસભાઈ ઘરેથી ત્યાં આવ્યા અને બચ્ચાએ રડતા રડતા બધી વાત કહી સંભળાવી. હંસભાઈ બધી જ વાત સમજી ગયા. તેને ડૂબકી મારીને બચ્ચાની પૂંછડી પકડીને કિનારે લઈ આવ્યા. ઉંદરભાઈ ઘરે આવ્યા અને જોયું તો બચ્ચા દેખાયા નહીં. તે તળાવ કિનારે આવ્યા. ત્યાંથી બધી વાત જાણીને બચ્ચાઓને લઈને ઘરે આવ્યા. પલળી જવાથી બચ્ચાને તાવ આવી ગયો હતો. ઘણા દિવસો સુધી શિયાળભાઈ પાસેથી કડવી દવા પીધી. ભૂખ્યો તરસ્યો રહ્યો. ત્યારે કાંઈક આરામ થયો. તેમણે બધાએ નક્કી કર્યું કે હવેથી મોટાઓની આજ્ઞા માનીને જ કામ કરીશું. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.